ક્યારે વિચાર્યું છે કે અમુક લોકોનું વર્તન સમજવું આટલું મુશ્કેલ કેમ હોય છે? સવાલ એ થાય કે શું લોકો આવા જન્મે છે કે પછી સંજોગો તેમને આવા બનાવે છે? આજના આ વિશ્લેષણમાં આપણે એક ચોક્કસ સ્ત્રોતની દલીલોમાં ઊંડા ઉતરીશું, જે કહે છે કે આ બધી બાબતોના મૂળ વ્યક્તિના બાળપણમાં છુપાયેલા છે. તો આખી વાત આવીને એક મૂળભૂત સવાલ પર અટકે છે: નેચર કે નર્ચર? એટલે કે કોઈ વ્યક્તિ જેવી છે એ જન્મથી જ એવી છે કે પછી આસપાસના વાતાવરણ અને ઉછેરે એને આવી બનાવી છે? ચાલો જોઈએ આ સ્ત્રોત આનો શું જવાબ આપે છે. અને જો આ જે સ્ત્રોત છે ને, એ કોઈ ગોળ વાત નથી કરતો. એ તો એકદમ સીધું અને સટ કહે છે, ઝેરી સ્ત્રીઓ જન્મતી નથી, તેઓ તૂટેલા ઘરોમાં બને છે. એટલે એક જ વાક્યમાં બધું સ્પષ્ટ કરી દીધું કે ભાઈ, સમસ્યા જન્મમાં નથી, સમસ્યા તો ઉછેરમાં છે. સારું, તો જો સમસ્યા તૂટેલા ઘરોમાં છે, તો સવાલ એ છે કે એની પાછળ કયા કારણો જવાબદાર છે. ચાલો આ સ્ત્રોત શું કહે છે એ જોઈએ કે આ ટોક્સિસિટી એટલે કે ઝેરીપણું બને છે કેવી રીતે. આ સ્ત્રોતનો તર્ક એકદમ સીધો અને સિમ્પલ છે. એ કહે છે કે આપણે જે તે વ્યક્તિને દોષ આપવાનું બંધ કરીને એ વાતાવરણ પર ધ્યાન આપવું જોઈએ જેમાં એ મોટા થયા છે. સાચું મૂળ કારણ ત્યાં જ છુપાયેલું છે. તો આ સ્ત્રોતના હિસાબે આ કોઈ એક કારણથી નથી થતું. આ તો જાણે એક પછી એક ઈંટ મુકાઈને આખી દિવાલ બની હોય એવું છે. જેમ કે ઉછેર કેવો મળ્યો, માતાપિતાનું વર્તન કેવું હતું, પરિવારમાં સતત ઝઘડા થતા હતા, આ બધી જ વસ્તુઓ ભાગ ભજવે છે. હવે આ બધા કારણોમાંથી આ સ્ત્રોત સૌથી પહેલું અને કદાચ સૌથી વધુ વજન પિતાની ભૂમિકા પર મૂકે છે. ખાસ કરીને જ્યારે પિતા ઘરમાં હાજર ન હોય તો એની દીકરીના જીવન પર શું અસર પડે છે એના પર. આ સ્ત્રોત એક બહુ જ સ્ટ્રોંગ દાવો કરે છે. એ કહે છે કે દરેક મોટેથી બોલતી સ્ત્રી પાછળ એક શાંત પિતા અથવા ગેરહાજર પિતા હતા. આ વાત સીધો ઇશારો કરે છે કે ઘરમાં પિતાની એક મજબૂત પણ શાંત હાજરી કેટલી જરૂરી છે. એ ન હોય તો દીકરીના ભવિષ્યના વર્તન પર એની સીધી અસર પડે છે. તો પછી થાય છે શું? જ્યારે ઘરમાં પિતાનું કોઈ પોઝિટિવ ઉદાહરણ જ ન હોય તો આ સ્ત્રોત કહે છે કે પછી પુરુષો માટે એક અવિશ્વાસ પેદા થાય છે, સંબંધોમાં સ્થિરતા નથી રહેતી અને એક જાતનો બળવાખોર સ્વભાવ વિકસે છે, જાણે કે અંદરના એક ખાલીપાને ભરવાની કોશિશ ચાલતી હોય. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. પિતાની ગેરહાજરી તો સમીકરણનો એક જ ભાગ છે. આ સ્ત્રોત આગળ દલીલ કરે છે કે માતાની ભૂમિકા પણ એટલી જ કે કદાચ એનાથી પણ વધારે મહત્વની છે. કારણ કે માતાનું વર્તન એ તો આવનારી પેઢી માટે જાણે એક બ્લુપ્રિન્ટ જેવું કામ કરે છે. અને અહીંયા આ સ્ત્રોત એક બહુ જ રસપ્રદ તફાવત બતાવે છે. એ કહે છે કે માતા ખાલી એક ઉદાહરણ નથી, એ તો એક ટ્રેનર છે. એ જે રીતે સંબંધોને જુએ છે, જે રીતે વર્તન કરે છે, એ બધું જ દીકરી માટે જાણે અજાણે એક ટ્રેનિંગ સેશન બની જાય છે. તો સવાલ એ છે કે આ ટ્રેનિંગ પ્રોસેસ કામ કઈ રીતે કરે છે? વેલ, સોલ્સના કયા મુજબ શરૂઆત થાય છે અવલોકનથી. એટલે કે દીકરી બધું જુએ છે, પછી એ જોયેલી વસ્તુઓને અંદર ઉતારે છે અને ધીમે ધીમે એ જ વર્તનને પોતાના જીવનમાં લાગુ કરવાનું શરૂ કરી દે છે. અને બસ આ જ ચક્ર પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. અને આ બધાનું પરિણામ? સ્ત્રોત કહે છે તે શીખી કે ઘર મોં ચલાવવાથી ચાલે છે, મિશનથી નહીં. અને હવે તે શાંતિને કંટાળાજનક કહે છે. વિચારો, જ્યારે આખું બાળપણ ઝઘડા અને સંઘર્ષમાં જ ગયું હોય તો પછી શાંતિ અને સ્થિરતા જેવી વસ્તુઓ તો બોરિંગ જ લાગવાની ને? પણ આખી વાત ખાલી મમ્મી પપ્પા સુધી સીમિત નથી. આ સ્ત્રોત એ પણ કહે છે કે આપણી આસપાસની સંસ્કૃતિ અને આ જે આધુનિક સિસ્ટમ છે એ પણ આ પ્રકારના વર્તનને પ્રોત્સાહન આપવામાં અને એને નોર્મલ બનાવવામાં મોટો ભાગ ભજવે છે. અને આ પ્રોગ્રામિંગ સ્ત્રોતના મતે બહુ જ નાની ઉંમરથી શરૂ થઈ જાય છે. ઓનલાઈન ખોટી વસ્તુઓ જોવાથી માંડીને સોશિયલ મીડિયા પર માન્યતા માટે વલખા મારવા સુધી, અને આખરે મોટા થઈને સંબંધોમાં જે ભાવનાત્મક નુકસાન થાય છે ત્યાં સુધી. આ એક લાંબી અને ખરેખર નુકસાનકારક સફર છે. અને અહીં આ સ્ત્રોત એક બહુ મોટો કોન્ટ્રાસ્ટ, એક વિરોધાભાસ ઊભો કરે છે. એક બાજુ છે પિતાની પરંપરાગત ભૂમિકા, જે ઘરમાં એક માળખું અને વ્યવસ્થા લાવે છે. અને બીજી બાજુ છે આ આધુનિક સિસ્ટમ, જે આ સ્ત્રોતના મતે તૂટેલા ઘરોને અને કહેવાતી સ્વતંત્ર રાણીઓને વખાણે છે. પણ સવાલ એ છે કે સિસ્ટમ આવું કરે જ શા માટે? આનો જવાબ સ્ત્રોત એકદમ ઠંડા કલેજે આપે છે. તૂટેલા ઘરો સાજા પરિવારો કરતાં વધુ સારા ગ્રાહકો બનાવે છે. એટલે કે આ બધી ગડબડ પાછળ સીધું સાધું આર્થિક ગણિત છે.
ઓકે, તો આટલી બધી સમસ્યાઓ તો જોઈ લીધી, પણ શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? શું કોઈ સોલ્યુશન છે? હા, આટલી બધી વાત કર્યા પછી આ સ્ત્રોત છેલ્લે એક ઉપાય અને થોડીક સીધી-સાદી સલાહ પણ આપે છે. અને આ સ્ત્રોતનો ઉકેલ એક બહુ જ પાયાના વિચારથી શરૂ થાય છે. એ કહે છે કે સારા ગુણ કોઈ અકસ્માત નથી. એક સારી સ્ત્રી, એમના શબ્દોમાં કહીએ તો, કોઈ લોટરી ટિકિટ નથી કે જે લાગી જાય. પણ એ તો એક સામુદાયિક પ્રોજેક્ટ છે, જેને ધ્યાનથી, કાળજીપૂર્વક બનાવવો પડે. તો આ સામુદાયિક પ્રોજેક્ટ માટે કઈ કઈ વસ્તુઓ જોઈએ? સ્ત્રોત મુજબ એમાં છે ઘરમાં હાજર પિતા, પ્રેમ આપતી માતા, લાગણીઓને બદલે સ્પષ્ટ સીમાઓ, ટિકટોકને બદલે સાચા માર્ગદર્શકો અને ડોપામાઇન હિટને બદલે સાચી શિસ્ત. અને છેલ્લે જીવનસાથી પસંદ કરવા માટે આ સ્ત્રોત એકદમ પ્રેક્ટિકલ સલાહ આપે છે 3 સ્ટેપમાં. પહેલું, કોઈની સુંદરતા પાછળ ભાગતા પહેલાં એની પૃષ્ઠભૂમિ વિશે પૂછો. બીજું, પ્રપોઝ કરતા પહેલાં એ પૂછો કે એનો ઉછેર કોણે કર્યો છે. અને ત્રીજું, સાથે મળીને કોઈ વારસો બનાવતા પહેલાં એ જાણી લો કે એમના પાયા શેના પર બનેલા છે. આ આખી સલાહનો સારાંશ આ સ્ત્રોત એક જ લાઇનમાં આપે છે: બગીચા સાથે લગ્ન કરો, આગ સાથે નહીં. મતલબ સાફ છે, એવી વ્યક્તિ પસંદ કરો જે જીવનમાં વિકાસ અને સ્થિરતા લાવે, નહીં કે અંધાધૂંધી અને નાટક. તો આખરે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે કે આપણી જે ઓળખ છે, આપણું જે વ્યક્તિત્વ છે, એ ખરેખર કેટલું આપણું પોતાનું છે અને કેટલું આપણી પેઢીઓથી ચાલતી આવતી પેટર્નનું માત્ર એક પ્રતિબિંબ છે. આના પર વિચારવા જેવું ખરું. સાંભળવા માટે આભાર.